સુરત શહેર સાયબર ક્રાઇમ સેલ દ્વારા ડિજિટલ અરેસ્ટના એક ગંભીર ગુનાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। આ મામલે અમદાવાદથી એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે, જેને એક જટિલ જાળ બિછાવીને ₹1,47,88,100ની માતબર રકમ પડાવી લીધી હતી। આ ગુનામાં સંડોવાયેલા શખ્સોએ ફરિયાદીનો સંપર્ક સાધીને પોતાની ઓળખ મુંબઈ સાયબર ક્રાઇમ વિભાગ સીબીઆઈ હેડ અને સીબીઆઈ ચીફ ઓફિસર તરીકે આપી હતી। તેમણે ખોટી રીતે ડરાવીને જણાવ્યું હતું કે ફરિયાદીના નામે લેવાયેલા સિમ કાર્ડનો ઉપયોગ મની લોન્ડરિંગ અને રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓમાં થઈ રહ્યો છે। ફરિયાદીને ડિજિટલ અરેસ્ટ હેઠળ હોવાનું કહીને અને મુંબઈ પોલીસમાં નકલી પત્રો મોકલીને આરબીઆઈ વેરિફિકેશનના બહાને કુલ ₹1,47,88,100 ટ્રાન્સફર કરાવી લીધા હતા। આ બનાવ અંગે 18/2/2026ના રોજ ફરિયાદ નોંધાતા સુરત સાયબર ક્રાઇમ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી હતી। પોલીસ કમિશનર અનુપમશ્રી ગહલોત અને સંયુક્ત પોલીસ કમિશનર ડોક્ટર કરણરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ કમિશનર બિશાખા જૈને આરોપીઓને પકડી પાડવાની ખાસ સૂચના આપી હતી। ટેકનિકલ વર્કઆઉટ અને ગહન તપાસના અંતે અમદાવાદના જગતપુરા વિસ્તારમાંથી આરોપી ઉર્જિત કવિની ધરપકડ કરવામાં આવી છે। સુરત સાયબર સેલના નાયબ પોલીસ કમિશનર બિશાખા જૈને પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે અમોને મળેલી બાતમીના આધારે અમદાવાદમાં રેડ કરવામાં આવી હતી। આ શખ્સો ખોટી રોકાણ યોજનાઓ અને ડિજિટલ અરેસ્ટના નામે લોકો સાથે છેતરપિંડી કરતા હતા। તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આ ગેંગ રોકાણકારોને 54 દિવસમાં પૈસા બમણા કરવાની લાલચ આપીને છેતરતી હતી અને મેળવેલા નાણાં હવાલા મારફતે અન્યત્ર મોકલવામાં આવતા હતા। તપાસમાં બહાર આવ્યું છે કે અટક કરવામાં આવેલા આરોપીના બેંક ખાતામાંથી ફરિયાદીના ₹39 લાખ જમા થયા હતા। વધુમાં બેંક એકાઉન્ટ્સમાં કુલ ₹2.84 કરોડથી વધુના વ્યવહારો મળી આવ્યા છે। નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટર પોર્ટલ પર તપાસ કરતા જાણવા મળ્યું છે કે આ એકાઉન્ટ સામે અલગ અલગ રાજ્યોમાંથી કુલ 12 જેટલી ફરિયાદો નોંધાયેલી છે। પકડાયેલા આરોપી ઉર્જિત કવિ અગાઉ પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલા છે। તેની સામે અમદાવાદના ચાંદખેડા, ગાંધીનગરના ઇન્ફોસિટી, દિલ્હી સ્પેશિયલ સેલ, રાજસ્થાનના કોટા સિટી અને વડોદરાના છાણી પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને ખોટા દસ્તાવેજો બનાવવાના સંબંધિત ગંભીર ગુનાઓ નોંધાયેલા છે। સુરત સાયબર ક્રાઇમ સેલ નાગરિકોને અપીલ કરે છે કે કોઈપણ સરકારી અધિકારી વિડીયો કોલ કે સોશિયલ મીડિયા એપ દ્વારા ડિજિટલ અરેસ્ટ કરતા નથી કે નાણાંની માંગણી કરતા નથી। ઓનલાઈન રજૂ કરાયેલા કોઈ પણ વોરંટ કે દસ્તાવેજોને સાચા માનીને તમારી બેન્કિંગ વિગતો કે અંગત માહિતી ક્યારેય અજાણ્યા વ્યક્તિઓને સાથે શેર કરવી નહીં। सूरत शहर साइबर क्राइम सेल ने खानगी बातमी आधारे खबर पड़ी कि सोशियो सर्कलમાં ભાટિયા કોમ્પ્લેક્સમાં એક દુકાન ચાલે છે અંશ એન્ટરપ્રાઇઝીસની નામથી અને એની આડમાં એ લોકો એક બીજી વેલ્થ શેરિંગ નામની કંપની ચલાવે છે અને આ કંપનીમાં એ લોકો TSG એક્સચેન્જ જે ઇન્ડિયામાં આરબીઆઈ દ્વારા ઓથોરાઇઝ કે સેબી દ્વારા ઓથોરાઇઝ નથી એવી એક સ્ટોક એક્સચેન્જ કે ક્રિપ્ટો એક્સચેન્જ નામની એક લોકો ખોટી લિંક બનાવીને જે ઇન્વેસ્ટર્સ છે એમને પાસેથી રોકાણ કરાવે છે અને ઇન્વેસ્ટર્સને એવો લાલચ આપવામાં આવે છે કે તમે 300થી 1000 સુધીનો અમેરિકન ડોલરનું ઇન્વેસ્ટમેન્ટ કરશો તો તમને 54 દિવસમાં તમારો જે પૈસો છે એ ડબલ થઈ જશે। અને એ સિવાય જે આપણો જે આરોપીઓ છે અજય સિંહ અને નીરજ સિંહ તો એ લોકોને રોકાણકારો જ્યારે ઇન્વેસ્ટ કરે તો ઇન્વેસ્ટમેન્ટના ઉપર 1.3%નું એ લોકોને પણ કમિશન મળતું હતું। એ રીતની એ લોકો એક મલ્ટી લેવલ માર્કેટિંગ સ્કીમ જેવી ચલાવતા હતા અને જેટલા પણ રોકડ રૂપિયા એ લોકોને મળતા હતા ઇન્વેસ્ટર્સ પાસેથી તો એ લોકો એક સુપારસ સેઠિયા કરીને બીજો આરોપી છે જે આ નાસ્તો કરતો છે હાલ તો એમને એ લોકો હવાલા મારફતે મોકલતા હતા। આ સિવાય જે અલાઉદ્દીન અને ઇમરાન કરીને બીજા બે આરોપીઓ છે જે હાલ પકડવામાં બાકી છે એ લોકો અજય સિંહ અને નીરજ સિંહનું એ લોકોએ અકાઉન્ટ ખોલાવ્યું હતું અને એ લોકોએ એમને સુરતની જવાબદારી આપી હતી કે તમે સુરતમાં કોઓર્ડિનેટ કરશો અને એ રીતે એ આખી એ લોકો શોપમાં કસ્ટમર્સને ભેગા કરીને એવી રીતે એક ખોટી ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ ચલાવતા હતા। હું મતલબ પબ્લિકને નાગરિકોને અપીલ કરવા માગું છું કે અગર તમને કોઈ પણ એવી રીતની અનઓથોરાઇઝ એક્સચેન્જ ખોટી લિંકો અગર મળે અને સામેવાળા તમને એક શું કહેવાય સસ્પિશિયસ લિંક આપે અને એમને કહે કે તમને અહીંયા ટ્રેડિંગ સિગ્નલ આપવામાં આવશે અને એ રીતે તમે ઇન્વેસ્ટ કરશો તો એવી વાતોમાં આવતા નથી। જે સેબી ઓથોરાઇઝ્ડ બ્રોકર્સ હોય
એમની મારફતે જ લીગલ ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે છે અને એ લોકો ખોટા નહીં હોતા. બીજા જે આવી લિંક એ લોકો મોકલે છે અને સંદિગ્ધ લાગે છે તો એ બધા મોટા ભાગે છેતરપિંડીના હોય છે અને આગળ જઈને તમે કદાચ 2-3 મહિના સુધી એ લોકો રિટર્ન આપશે અને પછી રિટર્ન આપવાનું બંધ કરી નાખશે અને તમારો આખો પૈસો લઈને પછી બહાર નાસી જશે અને તમને ત્યારે ખબર પડશે કે તમારી સાથે છેતરપિંડી થઈ ચૂકી છે. જી, અત્યાર સુધી આ લિંકમાં ખોટા કેટલા ભોગ બની ગયા છે? જ્યારે રેડ કરી ત્યારે 25 કસ્ટમર્સ ત્યાં હાજર હતા. એ સિવાય મુદ્દામાલમાં કેશ કાઉન્ટિંગ મશીન પણ મળી હતી અને 3,71,000 રૂપિયા પણ ત્યાં શોપમાં અમે લોકોએ કબજે કર્યું છે. क्या महंगाई ने आपका भी बजट हिला दिया है या फिर आप भी अभी तक सही जगह पर आए ही नहीं हो? एक बार आ जाइए बजट बास्केट. आपको मिलेगी डेली ग्रोसरी से लेके स्टेशनरी और हेल्दी ऑप्शंस, सब कुछ एकदम बजट फ्रेंडली रेट्स पे. किड्स के लिए फेवरेट बिस्किट्स, सुबह की चाय के लिए फेवरेट टी और अब मसालों पर भी मिलेगा जबरदस्त डिस्काउंट. हाँ, आपने सही सुना, स्पाइसेस भी अब मिलेंगे एकदम बजट में. और सिर्फ प्रोडक्ट्स ही नहीं, यहाँ मिलती है एक्स्ट्रा सेविंग. ऑफर्स इतने जबरदस्त कि आपको बिल देखकर भी स्माइल आ जाएगी. पेमेंट वाया प्लक्सी इज ऑल्सो अवेलेबल हियर. सुबह 7:30 बजे से लेके रात के 11 बजे तक कभी भी आओ और शॉपिंग करो एकदम टेंशन फ्री. तो अब सोचना बंद करो, स्मार्ट लोगों की तरह डिसीजन लो. बजट बास्केट तवरा रोड, मतलब अब खर्चा कम, बास्केट फुल और खुशियां भी फुल ऑन. ग्राउंड फ्लोर, शॉप नंबर 125, સહજાનંદ હાઇટ્સ, તવરા રોડ, ભરૂચ. बजट बास्केट, बचतનું નવું સરનામું. आगे की ऑफर और लेटेस्ट अपडेट के लिए हमारे इंस्टाग्राम और फेसबुक पेज को फॉलो करना ना भूलें.